જઈ રહ્યો છું પાછો અમદાવાદ અને આ મારી જીવનની પહેલી ફ્લાઇટ થવા જઈ રહી છે. મને ખબર નથી કે અંદર એરપોર્ટમાં વિડીયો શૂટિંગ અલાઉ છે કે નહીં, પરંતુ હું અત્યારે જઈ રહ્યો છું. જો મને અલાઉડ થશે તો હું આખો વ્લોગ બનાવીશ, બાકી નહીં બનાવું. આઈ એમ ટ્રાવેલિંગ ફ્રોમ પુણે ટુ અમદાવાદ. લેટ્સ ગો ઇન્ડિગો. તો ભાઈ પ્રથમ ગ્રાસે મક્સિકા. મારા બોર્ડિંગ પાસમાં ક્લિયરલી લખ્યું હતું કે T2 ટર્મિનલથી જવાનું છે, પણ મારી ઇન્ડિગોની ફ્લાઇટ હોવાથી હવે મને T1માં મોકલી દીધો છે. જોઈએ હવે શું થાય છે. અંદર તો મને જવા જ દેશે, પરંતુ થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે. ચાલો હવે જૂના ટર્મિનલથી એન્ટ્રી લઈએ છીએ. હા તો ભાઈ સિક્યોરિટી ચેક થઈ ગયો છે. અત્યારે આપણે ડીજી યાત્રાથી અંદર આવી ગયા છે. હું તમને કંઈ પ્રોસેસ કે બધું વધારે દેખાડતો નથી, કેમ કે અહીંયા અમુક વસ્તુ ફોરબિડન છે, પરંતુ મારે માની વિડીયોગ્રાફી કરવાની અલાઉડ છે, એટલે હું મારી વિડીયોગ્રાફી અત્યારે કરી રહ્યો છું. ચાલો જઈએ, બોર્ડિંગ પાસ લઈએ અને સિક્યોરિટી ચેકને બધું કમ્પ્લીટ કરીને પછી તમને મળીએ, દેખાડું તમને બોર્ડિંગ પાસની પ્રોસેસ. હા તો ગાઈઝ બોર્ડિંગ પાસ આવી ગયો છે, રેડી. આપણે બોર્ડિંગ પાસ લઈને જો સામે સિક્યોરિટી ચેક છે ને, સિક્યોરિટી ચેકમાં જઈ રહ્યા છે. ચાલો સિક્યોરિટી ચેક કરાવીએ અને પછી મળીએ તમને ફ્લાઇટમાં. હા તો ભાઈ ચેક ઇન બેકિન બધું થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ આપણા ગેટ નંબર 8 ઉપર. ફર્સ્ટ ફ્લોર ઉપર છે ગેટ 8. તો ચાલો જઈએ, ત્યાંથી બોર્ડ કરીએ. ઓલમોસ્ટ પોણી કલાક જેટલી વાર છે, એટલે આપણે વેઇટ જ કરવાનું છે. અર્લી ચેક ઇન કરવા માટે આપણે વહેલા ગયા છીએ. ચાલો જઈએ ગેટ 8 ઉપર. હા તો ગાઈઝ ફાઇનલી બોર્ડિંગ થઈ ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. ફાઇનલી બાય બાય. આ રહ્યો આપણો બોર્ડિંગ પાસ અને નીકળીએ છીએ રેડી. તો ચાલો બોર્ડિંગ તમને દેખાડું આખી પ્રોસેસ. આગળ લાઈન બહુ મોટી છે, લગભગ 50 મિનિટમાં આપણે પહોંચી જઈશું. લેટ્સ ગો. ભાઈ આપણી 16E સેટ છે અને ગોતીએ છીએ સીટ. અત્યારે આપણે 13 સુધી તો પહોંચી ગયા છીએ. 16 સુધી પહોંચીએ એટલે ખબર પડે 16 જો ફૂલ રશ છે. બધા અત્યારે બોર્ડિંગ કરી રહ્યા છે, તો 16એ પહોંચીએ. 16E છે, બેગ રાખે છે જો. હા તો ગાઈઝ બોર્ડિંગ કરી લીધું છે. અત્યારે 10:28 થઈ છે અને આપણે બોર્ડિંગ કરી લીધું છે. થોડીક વારમાં જ હવે આપણી ફ્લાઇટ ઉપડશે. 50 મિનિટમાં જ આપણે પહોંચી જવાના છીએ. બહુ કાંઈ મોટી જર્ની નહીં થાય, પરંતુ પહેલો એક્સપિરિયન્સ સારો હતો. બહુ ટ્રાફિક કે રશ કે બહુ કાંઈ નહોતું, એટલે બહુ જ મજા આવી. એટલે જોઈએ હવે ટેક ઓફ કરીએ ત્યારે તમને સીન્સ દેખાડીએ બહારના કેવા આવશે, અને લેન્ડિંગ કરશું ત્યારે પણ તમને અમદાવાદનો સીન બતાડશું. વેઇટ કરીએ છીએ. બહુ જ્યારે ફ્લાઇટ ઉપડશે ત્યારે તમને ટેક ઓફ કરીએ ત્યારે બતાડીએ કેવો આવે છે વ્યૂ.
હા તો મિત્રો, આપણી અત્યાર સુધીની જર્ની ખૂબ જ સરસ હતી. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને એ સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક કરો, વધુને વધુ શેર કરો અને આપણી ચેનલ વીસી બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.